વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એટલે કે શરૂઆતમાં ઓફલાઈન આપણે એક લેક્ચર છે એ રિએક્શન અને રિએજન્ટનું ઓફલાઈન લેવાનું. ત્યાર પછી લોકડાઉનને લીધે અથવા તો કોવિડ જે છે એ વધવાને કારણે શાળા કોલેજો બંધ થઈ અને તેથી પાછું ઓનલાઈન ભણવાનું આવ્યું. તો એમાં રિએક્શન અને રિએજન્ટમાં લેક્ચર નંબર 2, પહેલા લેક્ચરમાં આપણે રિએક્શન કોને કહેવાય, રિએક્શન જે છે એની મિકેનિઝમ, તો એના વિશે ઉદાહરણ સાથે જોયું હતું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય, કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા, ત્યારે ઇન બિટવીન પ્રક્રિયકોથી નિપજો સુધી જો આપણે પહોંચીએ તો એમાં વચ્ચે કયા પ્રકારની ફેરફાર થતો હોય એ વિધિસર જેમાં દર્શાવવામાં આવે એને ક્રિયાવિધિ અથવા તો મિકેનિઝમ કીધી. ત્યાર પછી બીજી વસ્તુ આપણે લીધી હતી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને આપણે સાંકેતિક રીતે દર્શાવીએ તો ડાબી બાજુ જે છે એને પ્રક્રિયકો કહેતા હતા, જમણી બાજુ છે એને નિપજો કહેતા હતા. પણ ખરેખર જ્યારે મિકેનિઝમ અથવા તો પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવવાની હોય તો એ વખતે ડાબી બાજુ જે છે એ બધા પ્રક્રિયકો નથી, એમાંથી એક ઘટક જે છે એ પ્રક્રિયક છે અને બીજો ઘટક છે પ્રક્રિયાકારક, એટલે કે રિએજન્ટ અને રિએક્ટન્ટ છે. તો એના વિશે પણ આપણે જોયું કે ભાઈ પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો પૈકી જે ઘટકની એન્થાલ્પી વધુ હોય એ પ્રક્રિયક અને એને સાપેક્ષ જેની એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે એ પ્રક્રિયાકારક છે. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા ક્યાં થાય તો પ્રક્રિયક વડે હંમેશા પ્રક્રિયાકારક ઉપર પ્રક્રિયા થાય, મધ્યવર્તી સંયોજન બને અને અંતે એમાંથી રાસાયણિક નિપજ જે છે એ કેટલાક ફિઝિકો કેમિકલ પ્રિન્સિપલ્સ જો બે થતા હોય અથવા તો એનું પાલન થતું હોય તો આપણને ઈચ્છિત નિપજ જે છે એ મળતી હોય, નહીતર પાછા પ્રક્રિયકો એ એમને એમ એટલે કે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થતી નથી. તો ત્યાર પછીનો હવે જે મુદ્દો આપણે ભણવાનો છે એ તમારા સિલેબસની અંદર ન્યુક્લિયોફાઇલ રિએજન્ટ અને ઇલેક્ટ્રોફાઇલ રિએજન્ટ. તો ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય, ન્યુક્લિયોફાઇલ રિએજન્ટ અને ઇલેક્ટ્રોફાઇલ રિએજન્ટ. એનું ગુજરાતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો સૌથી પહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કોને કહેવાય, તો એના વિશે જો પરમાણુને આપણે લઈએ તો યાદ રાખવું ઘણું બધું સરળ બને કે અગાઉ તમે ભણીને આવ્યા કે ભાઈ પરમાણુ છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વડે બનેલો છે. પરમાણુનો કોઈ પણ પરમાણુ છે એનો આકાર જે છે એ ગોળ દડા જેવો, અને આ ગોળ દડાની અંદર એના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ સંચિત થયેલા અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે હોય. એટલે કે કોઈ પણ કેન્દ્ર જો તમે લ્યો તત્વ પરમાણુનું તો એના કેન્દ્રની અંદર ધન વીજભાર હોય અને તો અહીંયા કેન્દ્રાનુરાગી, કેન્દ્ર વત્તા અનુરાગ, એની ઉપરથી યાદ રાખીએ આપણે તો
કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કયા પ્રકારના પ્રક્રિયકોને હોય તો સામાન્ય વ્યાખ્યા એવી આપી શકાય કે ભાઈ કેન્દ્ર વડે આકર્ષણ અનુભવી તેની સાથે રાસાયણિક બંધ બનાવે તો એવા જે પ્રક્રિયકો છે એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો અથવા તો અંગ્રેજીમાં ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે. તો હવે અહીંયા આગળ ખ્યાલ આવે કે ભાઈ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કોણ ધરાવી શકે તો એમાં બે પ્રકારના પ્રક્રિયકો છે એ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવી શકે. એક પ્રકારના જે પ્રક્રિયકો છે તો એ તમને ખ્યાલ આવે કે ભાઈ ઋણ વીજભારી આયનો જો હોય તો એ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે. અને તો અહીંયા આગળ આપણે એક પ્રકારની અંદર લખીએ કે ઋણ વીજભારી આયન કે જે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. દાખલા તરીકે ઋણ આયનો છે તો આપણને ખ્યાલ છે કે ઋણ આયનો ક્યાં હોય તો દાખલા તરીકે Cn માઇનસ સાયનાઇડ આયન, ત્યાર પછી OH માઇનસ હાઇડ્રોક્સિલ આયન, X માઇનસ વગેરે જે આ બધા જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે વર્તે. આ ઉપરાંત અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ ઇલેક્ટ્રોન આપી અને રાસાયણિક બંધ બનાવે એટલે કે ઇલેક્ટ્રોન દાતા હોય. અને ઇલેક્ટ્રોન દાતા હોય તો લુઈસ બેઝ તરીકે વર્તતા હોય, કારણ કે લુઈસ એસિડ બેઝની વ્યાખ્યા આપણે કરી હતી કે જે પ્રક્રિયકો અથવા તો જે ઘટકો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો અહીંયા આગળ ઋણ વીજભારી છે અને ઋણ વીજભારી છે એટલે પોતાની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હોય. તો આ એક પ્રકારના જે ઘટકો અથવા તો આયનો જે છે કે જેની ઉપર ઋણ વીજભાર છે તો ઋણ વીજભાર હોવાથી એની વિદ્યુત ઋણતામાં વધારો થાય અને જ્યારે કોઈ પણ બીજા સાથે જોડાય ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું એ દાન કરે અથવા તો આપે અને આપી અને રાસાયણિક બંધ છે એ બનતો હોય તો આ પ્રકારના જે પ્રક્રિયકો છે એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે ઓળખવામાં. આ સિવાય આમાં બીજો પ્રકાર કે જે વીજભાર વિહીન છે અથવા તો જેને વીજભાર નથી તો તટસ્થ અણુઓ કે જે વીજભાર ધરાવતા નથી પરંતુ તેના પરમાણુ એક અથવા એક કરતા વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય. બીજા પ્રકારના એવા કે જે વીજભાર વિહીન છે એટલે તટસ્થ અણુ કે જે વીજભાર ધરાવતા નથી પરંતુ તેના પરમાણુ પર એક અથવા એક કરતા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. દાખલા તરીકે અહીંયા આગળ આપણે લઈએ તો પાણી H2O તો ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આવી જ રીતે ઇથર R1Q R2 તો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એવી જ રીતે આલ્કોહોલ ROL તો આલ્કોહોલના ઓક્સિજન ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આવેલું છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે આ પ્રકારના અણુઓ ત્યારે આમાંથી એક
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ડોનેટ કરે અથવા તો આપે અને એમાંથી રાસાયણિક બંધ છે એનું ફોર્મેશન અથવા તો રાસાયણિક બંધ છે એ બનતો હોય તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે એના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર. એક કયા? તો કે ઋણ વીજભારિત આયન કે જે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે. દાખલા તરીકે આ પ્રકારના જે સાયનાઇડ આયન, હાઇડ્રોક્સિયલ આયન, એક્સ અથવા તો હેલાઇડ આયનો જે છે આ બધા આપણે જાણીએ છીએ કે જેની ઉપર ઋણ વીજભાર છે તો એક જે થયા એ કયા થયા? તો કે ઋણ વીજભારિત આયનો, અને બીજા જે થયા એ કયા થયા? તો કે જે વીજભાર રહિત, એટલે કે વીજભાર નથી પણ અણુના કોઈ પણ એક અણુ પરમાણુ એક અથવા એક કરતાં વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો આવેલું હોય તો એની વિદ્યુત ઋણતા છે એ વધે, અને વિદ્યુત ઋણતા વધે એટલે ધન આયન તરફ આકર્ષાય. એટલે આ રીતે ન્યુક્લિયોફાઇલ અથવા તો કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયકો છે એના 2 પ્રકાર પડે. ત્યાર પછી હવે આઈડિયા આવી ગયો હોય કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એટલે કેવા? તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એટલે બીજો પ્રકાર છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કેવા હોય? તો કે ઇલેક્ટ્રોન પ્રત્યે જેને આકર્ષણ છે, અને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ એટલે ઋણ વીજભાર જે છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય, અને ઋણ વીજભાર પ્રત્યે આકર્ષણ કોને હોય? તો આની કરતાં ઓપોઝિટ થઈ જાય. તો આવા જે સંયોજનો છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને રાસાયણિક બંધ છે બનાવતા હોય, અને ઇલેક્ટ્રોન યુગ્મ છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો સ્વીકારતા હોય તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મ આપે. એટલે આ જે છે એ કેવા થયા? તો કે લુઈસ બેઇઝ થયા. લુઈસ બેઇઝ પ્રકારના પ્રક્રિયકો. તો એવી જ રીતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મ જો સ્વીકારે તો આ બધા જે છે એ લુઈસ એસિડ પ્રકારના પ્રક્રિયકો હતા. તો આની ઉપરથી આપણને આઈડિયા કે આની કરતા ઓપોઝિટ એટલે એક વસ્તુ યાદ રાખો. તો હવે અહીંયા આપો ઇલેક્ટ્રોન પ્રત્યે કોણ આકર્ષે? તો કે ધન વીજભારિત આયન કે જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. દાખલા તરીકે ધન વીજભારિત NO2 નાઇટ્રોનિયમ આયન, H3O+ હાઇડ્રોનિયમ આયન, NH4+ એમોનિયમ આયન વગેરે તમે જોયો તો એ બધાએ ઇલેક્ટ્રોન યુગ્મ છે ગુમાવેલું છે અથવા તો ઇલેક્ટ્રોન છે ગુમાવેલું. તો આવા પ્રક્રિયકો જ્યારે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય ત્યારે ગુમાવેલું ઇલેક્ટ્રોન છે મેળવવાનો પ્રયત્ન કરે, અને તોય ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સ્વીકારી અને રાસાયણિક બંધ છે બનાવતા હોય તો આ પ્રકારના જે પ્રક્રિયકો છે એ ધન વીજભારિત આયનો જે છે એ જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. આવી જ રીતે આની અંદર પણ એક બીજો પ્રકાર છે તટસ્થ અણુ. તટસ્થ અણુ કે જેના મધ્યસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન અષ્ટક અપૂર્ણ. દાખલા તરીકે BF3 Al Cl3 આવા જે ZnCl2
તો આવા જે પ્રક્રિયકો છે એના મધ્યસ્થ પરમાણુનું ઇલેક્ટ્રોન અષ્ટક છે એ અપૂર્ણ છે, અને ઇલેક્ટ્રોન અષ્ટક જો અપૂર્ણ હોય તો આ ઇલેક્ટ્રોન અષ્ટકના નિયમ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા તો કોઈ પણ સાથે જ્યારે એ જોડાય ત્યારે આ અષ્ટક જે છે એ પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે. દાખલા તરીકે BF3 આપણે લીધું તો બોરોનની ઇલેક્ટ્રોન રચના આપણે જો જોઈએ તો એની બાહ્ય કક્ષાની અંદર આ બોરોન 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે, અને આ 3 ઇલેક્ટ્રોન જે છે એ દરેક ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, અને ફ્લોરિન પાસે જે 7 ઇલેક્ટ્રોન છે એમાંથી એકની ભાગીદારી. અહીંયા આગળ બીજા ફ્લોરિન સાથે, તો અહીંયા આગળ પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, અને ત્રીજા ફ્લોરિન સાથે તો અહીંયા આગળ પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો દરેક ફ્લોરિન એનું ઇલેક્ટ્રોન અષ્ટક છે એ પૂર્ણ થઈ જાય. અહીંયા આગળ આપણે ગણીએ તો અહીંયા આગળ આ અષ્ટક પૂરું થઈ જાય, અહીંયા આગળ આનું પૂરું, અને અહીંયા આગળ આનું પૂરું. અને જો આવી રીતે બોરોનનું આપણે કેલ્ક્યુલેટ કરીએ તો બોરોનની અંદર 2, 4 અને 6, એટલે કે અષ્ટક જે છે એ અપૂર્ણ રહે છે. અને અપૂર્ણ જો હોય તો એનો મધ્યસ્થ પરમાણુ BF3 નો મધ્યસ્થ પરમાણુ છે કયો થયો તો કે બોરોન. અને આ બોરોનની અંદર ઇલેક્ટ્રોન તટસ્થનું જેની ઉપર વીજભાર નથી, પરંતુ મધ્યસ્થ પરમાણુ એટલે બોરોન 3 ફ્લોરિન સાથે જોડાયા પછી પણ અષ્ટક જે છે એ અપૂર્ણ રહે છે. એટલે કે અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન છે બોરોન પાસે કમ્પ્લીટ થતા નથી, અને નથી થતા તો જ્યારે કોઈ પણ સાથે પ્રક્રિયા કરે ત્યારે સૌથી પહેલા એ કયા પ્રકારના પ્રક્રિયકની પસંદગી કરે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી જો પ્રક્રિયક તો એની સાથે એ રાસાયણિક પ્રક્રિયા જે છે એ અહીંયા આગળ કરશે. અને તો આ રીતે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ જે છે એ કોનું હોય તો કે ઇલેક્ટ્રોન મેળવી અને પોતાનું અષ્ટક જે છે એ પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાથી અષ્ટક અપૂર્ણ છે, અને તોય ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. એટલે આ રીતે પ્રક્રિયકો જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી, અને આ પ્રકારના જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો છે એ લુઈસ એસિડ પ્રકારના પ્રક્રિયકો આવે. એટલે ઘણી વખત MCQ અથવા તો હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછ્યા હોય તો આવા 2-4 આપી દે અને એમ કે ભાઈ આમાંથી લુઈસ એસિડ પ્રકારનો પ્રક્રિયક કયો છે, અથવા તો લુઈસ બેઝ પ્રકારનો પ્રક્રિયક કયો છે, અથવા તો કોઈ પણ પ્રક્રિયક આપી અને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ આમાંથી આ પ્રક્રિયક કયા તરીકે વચ્ચે ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોફાઇલ, અને ત્યાર પછી બીજો જે મુદ્દો છે કે ભાઈ ત્રીજા પ્રકારના પ્રક્રિયકો સિલેબસની અંદર આપેલા નથી, પણ આપણને ખ્યાલ છે કે ભાઈ મુક્ત મૂલકો. તો મુક્ત મૂલકો જે છે એનો ઉપયોગ ઘણો બધો ઓછો, અને સિલેબસની અંદર એની વિશે ડિસ્ક્રિપ્શન વધારે આપેલું નથી. એ આપણે પહેલા લેક્ચરની અંદર જ્યારે ફિઝિકલી ભણ્યા ક્લાસની અંદર ત્યારે મેં તો સમજાવી દીધું કે મુક્ત મૂલક એટલે પોતાની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોવાને લીધે એની સક્રિયતા જે છે એ ખૂબ વધારે હોય, અને સક્રિયતા ખૂબ વધારે હોવાને લીધે આવા મુક્ત મૂલકો જે પ્રક્રિયામાં ભાગ લેતા હોય એ પ્રક્રિયાનો વેગ જે છે એ ખૂબ વધારે હોય છે. એટલે આ રીતે પ્રક્રિયકો છે એ સિલેબસની અંદર જેટલું આપેલું છે એટલું છે. ત્યાર પછી આગળનું જે છે એ સ્ટડી ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિક રિએક્શન, એટલે કાર્બનિક બીજો મુદ્દો કાર્બનિક પ્રક્રિયાઓનું વર્ગીકરણ. તો એની અંદર મુખ્ય જે વર્ગીકરણ એ કાર્બનિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય તો અગાઉ તમે પણ
સ્ટડી કરીને આવ્યા છે કે કાર્બનિક પ્રક્રિયાઓ જે છે એમાં નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, એસાઇલેશન, આલ્કાઇલેશન, ત્યાર પછી ક્લેમેન્શિયન રિડક્શન, વુલ્ફ-કિચનર રિડક્શન, ઓક્સિડેશન રિડક્શન, આવી ઘણી બધી નેમ રિએક્શન જે છે એ તમે ભણીને આવ્યા જ. પણ એ બધી પ્રક્રિયાઓ જે છે એ કાર્બનિક પ્રક્રિયાઓ જે છે એ મુખ્યત્વે 3 પ્રકારની છે. એક જે છે એ વિસ્થાપન. તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર જેને આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન, તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર દાખલા તરીકે આવું હોય AB વત્તા C, તો એમાંથી AC વત્તા B બનતું હોય અથવા તો BC વત્તા જો C બનતું હોય તો આવી જે પ્રક્રિયાઓ છે એને વિસ્થાપન પ્રક્રિયાઓ અથવા તો સબસ્ટિટ્યુશન રિએક્શન્સ તરીકે ઓળખવામાં આવે. ડીપમાં આગળ આપણે ભણીશું, પણ અહીંયા આગળ યાદ એટલું કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા તો ફેરબદલી, અણુમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધારે મોલેક્યુલ જે છે એનો ફેરફાર અથવા તો ફેરબદલી જે થાય એ જે પ્રક્રિયાઓ છે એને વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે. તો દાખલા તરીકે આપણે સાદું સમીકરણ યાદ રાખવું હોય તો AB વત્તા C, તો શું થયું કે AB માંથી B નું વિસ્થાપન કોના વડે થયું? ફેરબદલી C વડે. અથવા AB માંથી A નું વિસ્થાપન કોના અહીંયા આગળ AB માંથી અહીંયા આગળ A નું વિસ્થાપન જે છે એ C વડે થયું. દાખલા તરીકે આ પ્રકારનો જો હોય કે CH3, CH2 અને Cl, આની પ્રક્રિયા જો એને હોય સાથે કરવામાં આવે તો અહીંયા આગળથી હેલોજનનું વિસ્થાપન છે એ કોના વડે થાય? OH. અને તો અહીંયા આગળ મુખ્ય નિકોલ જે છે એ CH3, CH2, OH અને વત્તા અહીંયા આગળ NaCl. તો આ પ્રકારની જે પ્રક્રિયાઓ થતી હોય એ પ્રક્રિયાઓને વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે. એટલે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતું હોય છે કે ભાઈ કાર્બનિક પ્રક્રિયાઓ એટલે શું? તો જેમાં અને કાર્બનિક પ્રક્રિયાઓનું વર્ગીકરણ સમજાવો ઉદાહરણ સાથે, અથવા તો કોઈ પણ એક પ્રક્રિયા આપે ને પછી તમને એમ કે ભાઈ આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે, તો આપણને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે આ પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. અને વિસ્થાપન પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે જે પરમાણુ ઉપરથી વિસ્થાપન થયું, તો આ કાર્બન સાથે ક્લોરીન છે એ જોડાય, તો એ ક્લોરીન અથવા તો એ પરમાણુ ઉપરથી જેનું વિસ્થાપન થયું છે તો ત્યાં આગળ બીજો ઘટક અથવા તો બીજો પરમાણુ અથવા તો અણુ અથવા તો આયન જે છે એ એકને બદલે બીજો આવી ગયો, અને એકને બદલે બીજો આવે છે એટલે એની સંતૃપ્તતા જે છે એ સંતૃપ્તતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે વિસ્થાપન પ્રક્રિયા આ કાર્બન સાથે આ CH3 જોડાયેલો હતો, એની સાથે આ 2 હાઇડ્રોજન અને એક અહીંયા આગળ ક્લોરીન, તો અહીંયા આગળથી આ ક્લોરીનનું વિસ્થાપન થયું અને એની જગ્યાએ શું આવ્યું તો કે આ CH3 આ કાર્બન સાથે હાઇડ્રોજન એમને એમ રહ્યો, હાઇડ્રોજન એમને, અને અહીંયા આગળ ક્લોરીનને બદલે કોણ આવી ગયું તો OH. એટલે કાર્બનની સંતૃપ્તતાની અંદર કોઈ પણ ફેરફાર થતો નથી. સંતૃપ્તતાની અંદર ફેરફાર એટલે આ કાર્બન સાથે અહીંયા આગળ જેટલા પરમાણુ જોડાયેલા છે એટલા જ પરમાણુ એની નિપજમાં જોડાયેલા છે. પરમાણુ અથવા તો અણુની અંદર અથવા તો એની સાથે જે જોડાયેલો સમૂહ છે એ સમૂહમાં ફેરફાર થયો, પણ કેટલી જગ્યાએથી જોડાયેલા એ જગ્યા 4 ની 4 રહી કે ભાઈ 4 જગ્યાએથી એ જુદા જુદા 4 પરમાણુ સાથે જોડાયેલો હતો, તો અહીંયા આગળ પણ એ જુદા જુદા 4 પરમાણુ અથવા તો સમૂહો સાથે જોડાયેલો છે. એટલે વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન જે પરમાણુ ઉપરથી વિસ્થાપન થતું હોય એ પરમાણુની સંતૃપ્તતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ ખાસ યાદ રાખો. તો આ પ્રકારનું ઉદાહરણ લે તો હવે આવી વિસ્થાપન પ્રક્રિયાઓ જ્યારે હોય સંતૃપ્તતા અને અસંતૃપ્તતા, તો
અસંતૃપ્ત સંયોજન જો હોય તો એની અંદર આપણને ખ્યાલ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે કાં તો ડબલ બોન્ડ હોય અને કાં તો ટ્રિપલ બોન્ડ હોય. જેમ ગુણકબંધની સંખ્યા વધતી જાય એમ એની અસંતૃપ્તતા છે એમાં વધારો થાય અને સંતૃપ્તતામાં ઘટાડો થાય. તો અહીંયા આગળ સિંગલ બોન્ડ જ રહ્યા. આ કાર્બન સાથે જે વિસ્થાપન થયું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી કાર્બનિક પ્રક્રિયાઓનો જે બીજો પ્રકાર છે એ યોગશીલ પ્રક્રિયાઓ. તો એડિશન રિએક્શન તરીકે અથવા તો યોગશીલ પ્રક્રિયા. તો યોગશીલ પ્રક્રિયાઓ કોને કહેવાય? તો A વત્તા B. તો એમાંથી AB એટલે જેટલા પ્રક્રિયકો લીધા છે એ બધા જ પ્રક્રિયકો ભેગા થાય અને એમાંથી નિપજ જે છે એ નિપજ એક મળતી હોય. દાખલા તરીકે આ પ્રકારનું જો સંયોજન આપણી પાસે હોય CH2 ડબલ બોન્ડ CH2 અને આની પ્રક્રિયા Br2 સાથે જો કરવામાં આવે તો અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ નિપજ તરીકે શું મળશે? તો આપણને ખ્યાલ છે કે CH2 ડબલ બોન્ડ CH2 અસંતૃપ્ત આલ્કીન સંયોજન છે ઇથિન, અને તો ઇથિનમાં રહેલો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચેનો દ્વિબંધ છે એ તૂટે અને દ્વિબંધ તૂટે એટલે આ બ્રોમિન જે છે એમાંથી Br પ્લસ અને Br માઇનસ અને એમાંથી એક બ્રોમિન અહીંયા આવે, બીજો બ્રોમિનનો પરમાણુ અહીંયા આવે અને તો અહીંયા આગળ નિપજ જે છે એ નિપજ CH2 બોન્ડ CH2 એક Br અહીંયા આવશે અને બીજો Br જે છે એ અહીંયા આવશે. તો અહીંયા આગળ આ પ્રકારની જો પ્રક્રિયાઓ થતી હોય તો આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને યોગશીલ અથવા તો એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે. એટલે કે A વત્તા B એટલે જેટલા પ્રક્રિયકો લીધા છે એમાંથી ભેગા થાય અને નિપજ તરીકે એક જ નિપજ છે એ જો આપણને મળતી હોય તો એવી પ્રક્રિયાઓને યોગશીલ પ્રક્રિયાઓ અથવા તો એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ઇથિન ની બ્રોમિન સાથે પ્રક્રિયા કરો તો 1,2-ડાયબ્રોમોઇથેન મળે. તો અહીંયા આગળ હવે સંતૃપ્તતા કે અસંતૃપ્તતાની આપણે વાત કરીએ તો શું થાય? તો અહીંયા આગળ જોઈએ કે હવે આ કાર્બન જે પરમાણુ છે એ કાર્બન પરમાણુ એક અને બે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે અને દ્વિબંધથી કાર્બન CH2 સાથે જોડાયેલો છે. એટલે અહીંયા આગળ આની સાથે પણ આવી રીતે બે હાઇડ્રોજન છે એ બે હાઇડ્રોજન જોડાયેલા છે. તો એક કાર્બન પરમાણુ બીજા 3 પરમાણુ અથવા પરમાણુ સમૂહો સાથે કયા કયા? તો કે એક આ બે અને એક આ ત્રીજો. તો અહીંયા આગળ જ્યારે તમે નિપજ મળી તો એની અંદર એક કાર્બન એની સાથે હાઇડ્રોજન હાઇડ્રોજન અને અહીંયા આગળ Br, અહીંયા આગળ હાઇડ્રોજન અને અહીંયા આગળ Br. તો અહીંયા આગળ એક કાર્બન પરમાણુ અથવા આવ્યો અથવા આવ્યો. તો એક કાર્બન પરમાણુ છે એ બીજા 3 પરમાણુ અથવા પરમાણુ સમૂહ સાથે જોડાયેલો હતો, જ્યારે અહીંયા આગળ એક કાર્બન પરમાણુ બીજા 4 પરમાણુ અથવા પરમાણુ સમૂહ સાથે. કઈ રીતે? તો કે એક હાઇડ્રોજન આ બીજો આ ત્રીજો અને એક આખો આ ગ્રુપ. તો એક હાઇડ્રોજન છે એ કાર્બન જે છે એ બીજા 4 પરમાણુ અથવા પરમાણુ સમૂહ સાથે જોડાયેલો છે. તો નિપજની અંદર કાર્બન પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહોની સંખ્યામાં વધારો થાય અને આ રીતે જો વધારો થતો હોય તો અહીંયા આગળ સંયોજન જે છે એ અસંતૃપ્ત હતું. અસંતૃપ્તમાંથી ક્યાં ગયું? તો કે સંતૃપ્ત બન્યું અથવા તો કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહોની સંખ્યામાં વધારો થયો અને તો અહીંયા કહેવાય કે યોગશીલ પ્રક્રિયા દરમિયાન જે પરમાણુ ઉપર યોગશીલ પ્રક્રિયા થતી હોય ત્યાં એ પરમાણુની સંતૃપ્તતામાં વધારો થાય છે. અને કઈ રીતે વધારો? તો એની સાથે જોડાયેલા જે પરમાણુ અથવા પરમાણુ સમૂહની સંખ્યા જે હતી એ સંખ્યાની અંદર વધારો. એટલે આ રીતે ખ્યાલ આવી ગયો. અને ત્યાર પછી ત્રીજી જે પ્રક્રિયા છે
એ વિલોપન. તો વિલોપન પ્રક્રિયા જે છે એલિમિનેશન રિએક્શન. તો વિલોપન પ્રક્રિયાઓ કોને છે? તો આ પ્રક્રિયા કરતા ઉલટ યોગશીલ પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા. કઈ રીતે? તો આપણે જોયું કે યોગશીલ પ્રક્રિયાની અંદર A વત્તા B એટલે નિપજ જે છે એ પ્રક્રિયક અને પ્રક્રિયાકારક ભેગા થઈને એક જ મળે. તો અહીંયા આગળ આ રીતે આપણે સૂત્ર છે એ સામાન્ય એના માટે આપી શકશું નહીં, પણ ઉદાહરણથી જો સમજીએ તો અહીંયા આગળ યોગશીલ પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા. તો યોગશીલ પ્રક્રિયામાં શું થતું હતું? તો કે જ્યાં આગળ યોગશીલ પ્રક્રિયા થતી હતી અથવા જે પરમાણુ ઉપર, તો ત્યાં આગળ સંતૃપ્તતામાં શું થતો હતો? વધારો. સંતૃપ્તતામાં વધારો થતો. તો અહીંયા આગળ એની કરતા વિરુદ્ધ એટલે સંતૃપ્તતામાં શું થશે? ઘટાડો. અથવા એની કરતા વિરુદ્ધ લખો તો અસંતૃપ્તતામાં વધારો. બંને એક જ છે. આ લખો અથવા આ લખો. તો હવે અહીંયા આગળ દાખલા તરીકે આ પ્રકારની જો પ્રક્રિયા આપણે લઈએ CH3 CH2 CH ઇથાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા ઇથેનોલિક KOH સાથે જો કરવામાં આવે ઇથેનોલની હાજરી, તો ગરમ કરો એટલે અહીંયા આગળથી આ CH અને અહીંયા આગળથી એની સાથે K, અને જ્યાં Cl જોડાયેલું અથવા તો જે પરમાણુ ઉપરથી હેલોજનનું વિસ્થાપન થતું હોય અથવા તો દૂર થતો હોય, વિસ્થાપન તો નહીં પણ જ્યાં આગળથી દૂર થાય, તો એની પછીના કાર્બન ઉપરથી એટલે કે આને જો તમે આલ્ફા કહો અને આને જો બીટા કહો, તો અહીંયા આગળથી એક હાઇડ્રોજન જે છે એ અહીંયા આગળ OH સાથે દૂર થાય છે બંને નજીકના પરમાણુ ઉપરથી, પણ એમાં કાંઈ ઉમેરાતું નથી. અને નથી ઉમેરાતું તો હવે એની સંયોજકતા પૂરી કરવા માટે શું થશે? તો બંને પરમાણુ ઉપરથી જે દૂર થયું ત્યાં આગળ બંને પરમાણુ વચ્ચે એક દ્વિબંધનું ફોર્મેશન થાય. એટલે અહીંથી એક હાઇડ્રોજન ગયો તો અહીંયા આગળ શું વધ્યું? CH2. એક બંધ હતો અને બીજો બન્યો. અહીંયા આગળ CH2 અને આ જે છે એ શું થયું? તો કે KCl અને પ્લસ શું થશે? તો કે H2O. તો અહીંયા આગળ આપણે જોઈએ કે આ જે પરમાણુ છે કે જેની ઉપરથી પરમાણુ અથવા પરમાણુ સમૂહ દૂર થયા, તો ત્યાં આગળ એ સંતૃપ્ત હતા. એટલે કે અહીંયા આગળ આ કાર્બનને લ્યો તો આની સાથે 3 હાઇડ્રોજન અને એક CH2 સમૂહ જોડાયેલો એટલે 4 જોડાયેલા. જ્યારે અહીંયા આગળ તમે જો કેલ્ક્યુલેશન કરો તો અહીંયા આગળ આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન અને એક જ CH2 એટલે 3 પરમાણુ અથવા પરમાણુ સમૂહો જે છે અથવા તો પરમાણુ અને પરમાણુ સમૂહની કુલ સંખ્યા છે એ આની સાથે 3 જોડાયેલી. જ્યારે અહીંયા આગળ કેટલી હતી? 4. એવી જ રીતે આની સાથે પણ આ કાર્બન સાથે પણ કેટલા હતા? તો કે 4. એની બદલે અહીંયા આગળ કેટલા રહ્યા? 3. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે તો એમાં અસંતૃપ્તતામાં શું થયો? વધારો અને સંતૃપ્તતામાં શું થયો? ઘટાડો. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને 1-2 વિલોપન પ્રક્રિયા અથવા તો બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં. અને તો આ મુખ્ય 3 પ્રક્રિયાઓ જે છે એ 3 પ્રક્રિયાઓની અંદર કાર્બનિક રસાયણની કોઈ પણ પ્રક્રિયા લ્યો તો લગભગ આ 3 ની અંદર કોઈક ને કોઈક જગ્યાએ આ પ્રકારની ક્રિયાવિધિ છે એ થતી હોય.
એટલે કાર્બનિક પ્રક્રિયાઓ જે છે એને મુખ્ય 3 વિભાગમાં, આ ઉપરાંત એક પ્રક્રિયક જે છે એ કયા પ્રકારનો છે એને આધારે કાર્બનિક પ્રક્રિયાઓને ધ્રુવીય પ્રક્રિયાઓ અને અધ્રુવીય પ્રક્રિયાઓ એવી રીતે 2 ભાગની અંદર વહેંચવામાં આવેલી છે. એટલે આ રીતે મુખ્ય વિસ્થાપન, યોગશીલ અને વિલોપન. આ ઉપરાંત એક બીજી રીતે વર્ગીકરણ કરેલું છે અને એની અંદર પ્રક્રિયક છે કયા પ્રકારનો ભાગ લે, તો કે ધ્રુવીય પ્રક્રિયક જો ભાગ લેતો હોય તો એવી કાર્બનિક પ્રક્રિયાઓને ધ્રુવીય પ્રક્રિયાઓ, અને અધ્રુવીય અથવા બિનધ્રુવીય પ્રક્રિયક જો એમાં ભાગ લેતો હોય પ્રક્રિયામાં તો એને બિનધ્રુવીય કાર્બનિક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે આખું એક વર્ગીકરણ જે છે એ અહીંયા આગળ પૂરું થાય અને આજનું અહીંયા આગળ ભણાવવાનું પણ આપણે આ લેક્ચરની અંદર એટલું પૂરું કરશું. આવતા વખતે જુદી જુદી પ્રક્રિયાઓ જે છે એની મિકેનિઝમ છે એ તમારે ભણવાની છે. એટલે એ આપણે આવતા વખતે શરૂઆત જે છે એ કરશું. અહીંયા આગળ આપણે સ્ટોપ કરશું. થેન્ક યુ.